શ્રી વલ્લભાધીશ. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજે સવારના જાગ્યા ગુસાઈજીએ પરમ કૃપા કરી. જેના સવારના પૂરમાં દર્શન થયા અને અમારા દૂધીબેન એવું જ જોરથી ને કે ચા બનાવું છું મસ્ત. એ એમનો પ્રેમ છે. ચાની કિંમત નથી, પણ આજે અમારા સુખનો જે વિચાર કરે છે કિંમત એની છે. ઠાકોરજીને મંગળભોગ ધરાવ્યો ને જે આનંદ આવ્યો. આજે 5 સ્ટાર હોટલમાં કદાચ 25,000 રૂપિયા દઈને રોજ રહેતા હોઈએ, ત્યાં ભૌતિક સુખ વળે, પણ અહીંયા અલૌકિક સુખ. અહીંયા સુંદર મજાનો પવન, જેની અંદર કોઈ પોલ્યુશન નથી, અહીંયા કોઈ ટ્રાફિક નથી. અહીંયા કોઈને એવું નથી લાગતું કે હું મસ્ત કપડાં પહેરું તો આના કરતાં હું સારી દેખાવ. આ એક સ્થળ એવું છે જ્યાં જેવા છો એવા દેખાવ છો. કોઈને આડંબર કરવાની જરૂર લાગતી નથી. પિક્ચરમાં ઓલા કાથીવાળા ખાટલા જોઈએ તો એમ થાય ઓ, અને અહીંયા જ્યારે બેઠા હોય ત્યારે એમ થાય ખાટલામાં જે આનંદ છે ને એ પલંગમાં નથી. પણ આપણે 4 દી પછી પાછા ઓલા પલંગવાળા જ છીએ. 4 દી આવ્યા છીએ બરાબર. આજે જાવું, કાલે જાવું, કાલે આજે વાલજીભાઈ યાર હિસાબ કરી નાખ્યો. મેં કીધું પાછું મન ડગી જશે મારું, કારણ કે તમે બધા એવા છો ને. અને ગુસાઈજી મારા સામે જોઈને મંદ એવા, આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે. આ તો કહું છું રે ગુસાઈજી પ્રભુ ગમતું. એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે. આ તો કહું છું રે ગુસાઈજી પ્રભુ ગમતું. ઘણું બધું કેવું છે, પણ ગુસાઈજીમાં જે કર્ષતિ ઇતિ કૃષ્ણ, કૃષ્ણમાં આકર્ષણ એક, કે તમે અમેરિકા જાઓ કે ન્યૂઝીલેન્ડ જાઓ કે તમે દુબઈ જાઓ કે તમે કેનેડા જાઓ કે તમે રીબડા જાઓ કે રાજકોટ જાઓ, કૃષ્ણની વાત કરતા હોય ને જો તમે પસાર થાવ તો તમે કાન માંડા વિના રહી શકો. આ કયો કૃષ્ણ? આ વલ્લભનો કૃષ્ણ. વલ્લભે આપણને સુબોધિનીજીમાં જે કૃષ્ણને વર્ણવ્યો છે એ કૃષ્ણમાં આપણને એટલું આકર્ષણ છે કે બેઠકે જઈએ, મંદિરે જઈએ, ગુરુદેવના ઘરે જઈએ કે વૈષ્ણવના ઘરે જઈએ તો આપણે વલ્લભના કૃષ્ણની જ વાતો કરીએ. દ્વારકાના કૃષ્ણની ના કરીએ, મથુરાના કૃષ્ણની ના કરીએ, કારણ કે રાજાધિરાજ છે. આપણને રાજાજીરાજ નહીં, આપણને તો લો ભાખોડિયા ભરતો હોય ને આપણા ઘરમાં આવીને માખણની ચોરી કરતો હોય ને માખણ લપટાનો મુખ જસુમતી દેખે, અપનો જન્મ સફળ કરી દેખે. આપણને એ કૃષ્ણ ગમે છે. અને એ કૃષ્ણ ગમે છે ને તો આજે તમે બધાય સવારના આમનામ છો, છતાંય કેમ અહીંયા બેઠા? ઈલાબેનમાં કાંઈ નથી, ખાલો ચણી વાગે ઘણો, પણ તમને બધાને એ વલ્લભે જે કૃષ્ણ આપણને પધરાવી દીધો છે ને એ કૃષ્ણની વાતો સાંભળવી છે. તમે બધાએ કૃષ્ણને પ્રેમ કરો છો, અને એ પ્રેમ કેવો છે? કશું જ લેવું નથી, પણ કૃષ્ણ કે મારે દેવું જ છે. માયગા વિના માય ન પીરસે એ આપણામાં કહેવત છે
પણ આપણા ઘરે બિરાજતો આપણો કૃષ્ણ માય ગાવીના પીરસી દે છે અને એની તમને વિશિષ્ટતા કહું તો તમને મારે એ કૃષ્ણની વાત કરવી છે કે તમારી થાળીમાં શું આવે તો તમને ભાવે એ તમારા કરતાં એને વધુ ખબર છે, એટલે આ કૃષ્ણ ગમે છે. જેની પાસે માગવું નથી પડતું અને વગર માગે આપે છે આ કૃષ્ણ છે. જેને વ્રજની લીલાઓ બધી પડે પડે તમને વર્ણવે છે, વર્ણવતો નથી, કરે જ. અને એ તમારા મારે ઘરે બિરાજતો કૃષ્ણ કરે જ છે. આ જુનાગઢવાળાની વાત કરું, એ ખાલી ફોન આવ્યો, આ 5 જણા બરડિયા છે. મેં કીધું હા. ફોન એટલે આવ્યો તો જુનાગઢ આવો, એટલે મેં કીધું ના હમણાં નહીં, પછી નિરાંત આવે. એ કે દર વખતે આવું કહેવાનું કે નિરાંત આવીશ, પણ ગુસાઈજીની પરમ કૃપાની વાત કરવી છે. મને કે ક્યાં સુધી છો? મેં કીધું કાલ જવાના, પછી મેં કીધું ના બુધવારે જવાના. આ બધાને જોયા એટલે પાછા 1 દી રોકાણા. ત્યારે ને ત્યારે નક્કી કર્યું. હવે જુનાગઢથી અહીંયા 4 કલાક તો થાય ને, 4:30 બરાબર. ગુસાઈજીની એવી કૃપા, ડ્રાઈવરે મળી ગયો. અને એ લોકોને એમ થયું કે અહીંયા આવા વાતાવરણમાં રહેવાનું મળતું હોય, ગુસાઈજીનું સાનિધ્ય હોય, એમનું સ્વરૂપ હોય, એમના વૈષ્ણવ હોય, એમના ઝારીજી ભરવાના હોય, એમને ભોગ ધરવાનો હોય અને એમની પાસે સામેના રૂમમાં સૂવાનું હોય, તો આ છોડીને ક્યાંય જવાય. તો આપણે બધા ભેગા થયા છીએ એનું કારણ ફક્ત ને ફક્ત ગુસાઈ જાય છે. આજે તમે લોકો આવ્યા બરાબર, હવે અમે વયા ગયા હોત તો નિરાશ થાત કે ના થાત તમે? હે? અને અમારો જીવ ના બળત કે વૈષ્ણવ આવ્યા ને વયા ગયા. આ 2-3 દિવસથી ને તૃપ્તિનો ફોન આવે છે, મમ્મી હવે તમારે એનાઉન્સ કરીને જવાનું કે તમે ઘરે. અહીંયા કેટલા બધા વૈષ્ણવ ધક્કો ખાય તો મારો જીવ તો બળે ને. આ વખતે મેં ઓચિંતાનું નક્કી કર્યું, નહીંતર હું અઠવાડિયા પહેલાં ગાજો કે હું જવાની છું, એટલે કોઈ સાંજ નહીંતર મારા ઘરે 5:30 થી 6:30 વૈષ્ણવ હોય ને હોય. હવે અત્યારે બધાય બિચારા પાછા જાય છે. તો મારે કહેવાનો આશય એ છે કે વલ્લભભાઈ એમ કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ગુસાઈજી એમ કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. અને હરિરાયજી તો ત્યાં સુધી કે મેરે તનકા બીછો ના કરું અને મારા માથાનું ઓસીકો કરું, એવા મારા વૈષ્ણવ. કાલે અમે લોકો ત્યાં ગયા બેટ દ્વારકા. વાત 4 કલાકની છે, પણ મારે તમને એક જ વિડીયો કરવો છે 15-20 મિનિટમાં. તમે બધા થાકી ગયા છો. ના કલાકનો નથી થાય કામ. સવાર એક કલાક બેઠા નથી. આ રસ એવો છે ને, જેમ પીએ ને એમ તરસ વધે તમને. જો આ આનંદ ઘરે નથી, આ આનંદ ઘરે છે. અહીંયા નિર્દોષ હસીએ છીએ. હા, બસ આ જે આપણે બધા હાસ્ય કરીએ છીએ કોઈ માટે નથી કરતા. આપણે બધા જો શરીર બગડે એટલે ડૉક્ટર એમ કે ચોખ્ખી હવા ખાવા આબુ જાઓ. મન બગડે તો ક્યાં જાઓ? માનસિક રોગ પાસે. પણ આત્માની પુષ્ટિ કરવી હોય ને તો તમારે બધા આયા જવું પડે. એટલે તમે બધા મારા આત્માના સંબંધી છે. હવે વાત કાલની કરવી છે. અમે શંખોદ્વાર ગયા. તમે બધા જાણો છો કે નહીં મને ખબર નથી. વાત 3-4 કલાકની છે, પણ હું તમને 15 મિનિટમાં કહું, કારણ કે
સવાર લગી સત્સંગ કરો અમે ઊભું થવું જ નથી તમે ઊભા થવા અમારા એક રાસ લેવા હતા ને તો એમ હમણાં રાસ લેશું ને આપણે લેશું. નથી લેવા કાલ લે હા કાલ લે. ચલો હવે વાત સાંભળો. ત્યાં શંખોદ્વાર ગયા, ત્યાં બેઠકજીમાં ગયા તો મુખ્યાણી અમને ઘણી બધી સરસ વાતો કરી. અને મારી પાસે પુસ્તક છે બેઠક ચરિત્ર, એમાં બધું લખ્યું હતું. એમાં આપણો પુષ્ટિમાર્ગ એટલો બધો અગાધ છે. કૃષ્ણની એક એક પળની લીલા કરોડો જન્મ સુધી ચાલે એવી છે. પણ આપણે બધા લીલાને જાણતા નથી એટલે કૃષ્ણને માણતા નથી. તમે બધા જાણો છો કે રૂક્ષ્મણીજીના વિવાહ શિશુપાલારે નક્કી થયા, બરાબર? પછી નારદજીએ બધી વાતો કરી, કોની? દ્વારકાધીશની. તો ગુણાનુવાદ સાંભળ્યા તો મન ફરી ગયું, પરણું તો દ્વારકાધીશને, બાકી મારા પ્રાણ આપી દઉં પણ શિશુપાલને ના પરણું. અને નારદજીને પત્ર લખી દીધો. દુનિયામાં પહેલો પ્રેમ પત્ર કોઈએ લખ્યો હોય ને તો રૂક્ષ્મણીજીએ દ્વારકાધીશને. અને એનું પ્રમાણ કેવું, આજે પણ તમે ત્યાં જાઓ દ્વારકા, બેટ દ્વારકા, તો સેનમાં આજે પણ કૃષ્ણજીનો પત્ર વંચાય છે. હવે જે વાત કરવી તે આ છે. તો વાત કરતા હતા રૂક્ષ્મણીજીની. પહેલો પ્રેમ પત્ર રૂક્ષ્મણીજીએ દ્વારકાધીશને લખ્યો, જે આજે પણ વંચાય છે. અને પાછું સમજાવી દીધું કે હું અંબિકાના દર્શન કરવા જાઉં ને ત્યારે મારું હરણ કરી જાજો. હરણ કરીને માધુપુર આવ્યા, ત્યાં વિવાહ કર્યા. આ બધાય જાણો છો એટલે વિવરણ નથી કરતી. પછી રસ્તામાં ઠાકોરજીએ કહ્યું કે રૂક્ષ્મણીજી, આપણે વિવાહ કરવા હોય, અહીંયા તો ગાંધર્વ કર્યા, ધામધૂમથી કરવા હોય તો દુર્વાસા મુનિને બોલાવવા પડે. રૂક્ષ્મણીજી કે અતિ ઉત્તમ. તો રસ્તામાં દુર્વાસા મુનિનો આશ્રમ આવ્યો. એ કે ચલો વિનંતી કરી આવીએ. દુર્વાસા મુનિ પાસે આવ્યા. ઠાકોરજીને જોયા તો દુર્વાસા મુનિ તો એટલા પ્રસન્ન થઈ ગયા. રૂક્ષ્મણીજીને જોયા એટલે કહ્યું કે પરીક્ષા કરી જોઉં કે કેટલામાં છે. પ્રભુએ કીધું પધારો. કે દ્વારકાધીશ એક શરતે આવો, આ ઘોડાની જગ્યાએ તમે બે જોડાઈ જાઓ, રૂક્ષ્મણીજી અને દ્વારકાધીશ. સમજાય છે બધાને? ખબર છે કે બીજું કહું? હા. તો રૂક્ષ્મણીજીને બહુ ગમ્યું નહીં, પણ પ્રભુ રાજી થયા અને બે જોડાયા, ઘોડા છૂટા કરી દીધા. રસ્તામાં ગરમી અને રૂક્ષ્મણીજી તો પાણી માગે તો દૂધ, એવા તો રૂપનો અંબારને. પાછા કોના પુત્રી હતા? ભીષ્મક રાજાના. હવે તરસ લાગી તો પ્રભુને કહ્યું કે હવે ઠાકોરજી કે આ ઘોડાની જેમ જોડાણા છો, છોડાય નહીં. પ્રભુએ નખથીને ગંગાજી પ્રગટ કર્યા, જે ચરણ ગંગા. આખા દ્વારકામાં ત્યારે ખારું પાણી હતું, ચરણ ગંગા મીઠું નીકળું. હા છે ને, જુઓ. તો પીવા ગયા એટલે દુર્વાસા મુનિ કે આ કેવા, આવા કોઈ દ્વારકાધીશના પત્ની હોય, પટરાણી હોય? ન ગુરુને પૂછ્યું, ન પતિને પૂછ્યું, ને જળ પીવા માંડ્યા. જાઓ, તમને હું શ્રાપ આપું છું કે 14 વર્ષ તમે બે જુદા રહ્યો. શું કીધું? લગ્ન જગ્યાએ રહ્યા. તો તમે અહીંથી ને નાગેશ્વર જાઓ ને તો રસ્તામાં રૂક્ષ્મણીજીનું મંદિર આવે છે. જોયું છે બધાએ? ના જોયું હોય તો જોઈ આવજો. રૂક્ષ્મણીજી ત્યાં બિરાજે છે. હવે જે વાત કરવી છે બધાય સાંભળજો. હવે પ્રભુ તો આવી પધારી ગયા. હવે રૂક્ષ્મણીજી તો ઠાકોરજી વિના એક પળ રહી શકે નહીં. તો એમણે જ્યાં વાલુકા હોય ને રજ, એમાંથી દ્વારકાધીશનું આખું સ્વરૂપ કંડાયરું. શેનાથી ને? અને એટલા સુંદર દ્વારકાધીશને તૈયાર કર્યા અને આવિર્ભાવ કર્યો તો દ્વારકાધીશ અંદર બિરાજી ગયા. તો રોજ અરોગે તો દ્વારકાધીશને બોલાવે
તો એ દ્વારકાધીશ આજે બેટ દ્વારકામાં સાક્ષાત બિરાજે છે. કયું સ્વરૂપ છે આ? જે તમે બેટ દ્વારકા જાઓ ને તો દ્વારકાધીશના દર્શન કરજો. એ આ રજનું બનાવેલું છે, આ વાલુકાનું બનાવેલું છે. તો અમને મુખિયાણીએ કહ્યું કે તમારે ગમે એટલું મોડું થાય અત્યારે દર્શન કરીને જાજો અને તમને વલ્લભની કૃપાની વાત કરો. હવે મારા પગે જો કોઈ ભૂલમાંય સેજ અડી જાય તો હજી ટાંકા કાચા છે. એટલે મેં આ લોકોને કીધું કે હવે મારે, અમે મંદિરમાં ગયા ને અમારા સિવાય કોઈ નહીં, 10-12 જણા હશે. આર્યા સાક્ષી ક્યાં ગયા? અમે 10-15 જણા સિવાય કોઈ નહીં. હવે પરાકાષ્ઠા સાંભળો. એટલે પછી મેં કીધું આપને આ દૂરથી તો ખબર નહીં પડે કે આ રજનું છે. ઓલા કહે કે હજી એમાંથી કોક વાર રજ ખરે છે. ત્યાં તો આ સત્સંગ સાંભળવાવાળા યુટ્યુબવાળા 2-4 જણા બૂમ પાડે, ઈલા બેન અહીંયા અંદર સાવ ગર્ભદ્વારમાં. અને ગયા એટલે મુખિયાજી કે બેન ઉભા રહ્યો, આરતી થાય છે. આરતી થઈ. પૂછો આમાં ખોટું નથી કહેતી ને કાંઈ? આરતી કરી તો તમને એમ લાગે કે સ્વરૂપ ખરેખર રજનું બનેલું હોય અને પ્રભુ મંદે મંદે મુસ્કાતા હોય કે રૂક્ષ્મણીજીએ જે મને કંડાયરો છે એની અંદર જે આવિર્ભાવ કર્યો છે એટલે રૂક્ષ્મણીજી વિના હું પણ એક પળ રહેતો નથી. એ દર્શન ત્યાં કર્યા. હવે બેઠકનું સાંભળો. વલ્લભ ત્યાં પધાર્યા. ક્યાં? શંખો દ્વાર. તો સૌથી જૂનામાં જૂનું મંદિર અને જૂનામાં જૂનું સ્વરૂપ હોય તો શંખ નારાયણનો છે. દર્શન કરવા જાજો. કર્યા છે? કરવા જાજો. અને ત્યાં તળાવ છે, બરાબર? હવે તળાવની વાત સાંભળો બધા. યવનોએ જ્યારે હુમલો કર્યો ત્યારે દ્વારકાધીશનું સ્વરૂપ એ તળાવમાં નાખી દીધું. શું કામ? કે અમારા પ્રભુને કોઈ મુસલમાન યવન સ્પર્શ ન કરે. તો ક્યાં પધરાવી દીધું? હવે તળાવમાંથી દ્વારકાધીશ અહીંથી ને 25 કિલોમીટર કે 30 લાડવા ગામ છે. કયું ગામ? ત્યાં લાડવા ગામમાં પ્રગટ થયા. તો ત્યાંના લોકો ક્યાં તો હનુમાનજી છે, સિંદૂર ચડાવે, નામ કર્યા. હવે ઠાકોરજીથી સહન થાય? ત્યારે વલ્લભ પધાર્યા દ્વારકા પરિક્રમા કરતા. તો દ્વારકાધીશે વલ્લભને કહ્યું, વલ્લભ આ જુઓ મારી દશા, કાંઈક કરો. વલ્લભ પધાર્યા. એ સ્વરૂપ ત્યાંથી લઈ અને દ્વારકામાં પધરાયું. તો જ્યાં જ્યાં આ બધું છે ને, વલ્લભ ચમત્કાર પોતાના ક્યાંય દેખાડતા નથી, પણ વલ્લભ ચાહે સોહી કરે. અને આજે પણ ત્યાં જે રસ્મ ચાલે છે એ રાજાધિરાજની ચાલે છે. આપણા ઠાકોરજી એટલે કે 11 વર્ષને 52 દિવસ આપણા ઉપર બિરાજે. આપણા ઉપર તો જિંદગીભર. યશોદાજીને વ્રજમાં ત્યારે નથી સીવેલા કપડાં ધારણ કર્યા, નહીં ચરણમાં ચપ્પલ કે મોજડી ધારણ કરી, નથી વાળ કપાવ્યા. અને ચોથું શું છે? શસ્ત્ર હાથમાં ધારણ નથી કર્યું, વાંસળી. પછી દ્વારકાધીશ થયા ને મથુરાધીશ એટલે ચરણમાં બધુંય ધારણ કર્યું. જામા જરકસી જામા, પીળા પીતાંબર જરકસી જામા, પીળા પટકામાં શ્યામ કેવો સુહાય, સૌને બોલાવતો ઊંચો. આપણને બધાને ઊંચો કરીને હાથ ન બોલાવ્યો તો આપણે અહીંયા આવત? જિંદગીમાં મેં તમને જોયા હતા? તમે મને જોઈતી યુટ્યુબ સિવાય? પણ છતાંય બધા જેવી આવી બધા દોડ્યા. એમાં આ છોકરી તો ગાંડી દોડીને કે ઈલા બેન. આજે મારી જિંદગી સફળ થઈ ગઈ. પણ મારી કેવી સફળ થઈ તમને ક્યાં ખબર છે? આજે તમે બધા મારા એક એક રૂવામાં સમાયેલા છો. એનો સત્સંગ સાંભળીને તમારો સત્સંગ સાંભળી પુષ્ટ કરાવવા છતાં તમારે પુષ્ટ ન થયા તમારા દર્શન થઈ ગયા.
એટલે તમારા ઘર પ્રભુને પધારવું હતું ને એટલે નિમિત્ત બનાવે, બાકી કરવાવાળા. હવે આ શંખનો દ્વારની હજી આગળ સરસ સુંદર વાત સાંભળો. હવે વલ્લભે કીધું, દમલા અહીંયા તો પારાયણ કરીએ. તો પારાયણ કરે ત્યારે શંખ નારાયણ સાંભળવા આવતા. હા, શંખ નારાયણ સાંભળવા આવતા અને એટલા પ્રસન્નતાથી સાંભળતા. આજે શંખો દ્વારા શું છે, પેલા રાક્ષસનો શંખ લઈ ગયા હતા. એ બધી વાત જાણો છે એટલે ભાગવતની હું નથી કરતી. અને વલ્લભે ત્યાં 7 દિવસ પારાયણ કર્યું. ક્યાં? ત્યાં. હવે તમે પાછળ જાઓ ને તો ગોવિંદરાયજીના બેઠક જઈશ. કર્યા દર્શન બધાએ? હવે એનું શું છે હિસ્ટ્રી? જ્યાં જાઓ ને ત્યાં પૂછવાનું. આપણે બધું કેવું છે, બસ ના, તમે પૂછશો ને પછી તમને આનંદ આવશે દર્શન કરવા. તો ત્યાં એ 10 વર્ષના એ લાલન હતા અને પિતાશ્રી સાથે પધાર્યા હતા 100-150 વર્ષ પહેલા. હવે 12 વિહાર કરવા નીકળ્યા. 10-12 વર્ષના ગોવિંદરાયજી. નામ ભૂલતી હોય તો માફ કરજો, હવે હું નામ થોડાક ભૂલી જાઉં છું. તો સ્મશાન આગળથી નીકળ્યા તો ઓલા ખવાસને કે, અરે આ શેઠ કેમ માથા પછાડે છે, લોહી નીકળે છે, કેમ આટલું રડે છે, મને નથી ગમતું, નથી ગમતું. 10 વર્ષના હતા ને. ઓલા ખવાસ કીધું, જે એનો એકનો એક દીકરો ગુજરી ગયો ને, આ સ્મશાનમાં લઈ આવ્યા ને એટલે પ્રાણ કાઢી નાખે છે. જે કે નહીં તમે રડો નહીં, શેઠ તમે રડો નહીં. અને જેવો એને સ્પર્શ કર્યો ને છોકરો આળસ મરડીને ઊભો થયો. આ 100-150 વર્ષ પહેલાની વાત. શેઠ તો કેવા રાજી થઈ જાય. એટલે ઘરે આવ્યા તો ખવાસે જેને એના પિતાશ્રીને કહ્યું, એ કે લાલને તો આજે ભારે કર્યો, ચમત્કાર કેવો થયો. ત્યારે એમના પિતાશ્રી એક જ વાંક્ય કીધું, લાલન તું ના આછો નાય કયો, હવે તો મળદાના ઢગ અહીંયા ખડકાશે તો શું બધાને જીવતા કરીશ? ત્યાં બહુ ખોટું કર્યું, આવું આપણાથી થાય નહીં. આપણે વલ્લભ વંશ છીએ, આપણા વલ્લભને આ ગમે નહીં. ત્યાં ને ત્યાં બેઠા લીલામ પહોંચી ગયા કે હવે મારું જીવન કામનું નથી. મેં શેઠના દીકરાને જીવતો કરીને ભૂલ કરી અને મારા પિતાશ્રીની આજ્ઞા વિના મેં કર્યું, એટલે હવે ભૂતલ પર મારા દેહને ટકાવી રાખવાની જરૂર. હવે જાઓ તો દર્શન કરજો. ઘણી બધી વાતો ત્યાંની. આજે અમે ગોપી તળાવ ગયા. ના, બેટ દ્વારકા. હા, આજે અમે ગોપી તળાવ ગયા. હવે ઓચિંતાનું નક્કી કર્યું. મુખિયાજીને ફોન કર્યો તો કે 7:30 પોણા 8 સુધી. હવે 6:30 થઈ ગયા. પણ વલ્લભ તો વલ્લભ છે ને. 6:30 નીકળ્યા, 7:10 પહોંચી ગયા હતા ને. અને જાણે વલ્લભ અમારી રાહ જોતા હતા. હવે ત્યાં તમને કોઈને ખબર છે, એટલું સરસ સામનેજીનું ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે. કર્યા દર્શન કોઈએ? હવે જાઓ તો કરજો. એ ભાવાત્મક સ્વરૂપ શું? વલ્લભ આચાર્ય સ્વરૂપે, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપે અને સામનેજી સ્વરૂપે. હવે ગોપી તળાવની લીલા બધાને ખબર હોય તો ભલે, ના ખબર હોય તો ભાગવતની લીલા હું 10 મિનિટમાં તમને કહી દઉં અને પછી આપણે સત્સંગને વિરામ આપીએ. તમારી રાહ એટલે જોતી હતી કે આ લોકોને સત્સંગ કરી દો પણ તમે રહી જાઓ. અને આ લોકો જુનાગઢથી આવ્યા છે એટલે આજે નક્કી કર્યું હતું કે ભલે 12 વાગે સૂઈએ પણ તમારા બધાની હારે કલાક મારે બેસવું છે. કલાક પણ નહીં થાય તો વિરામ કરવાનું કહો તો. આજનો લાવો લીજીએ રે કાલ. છોકરી પહેલા વખત હતી લાગી ગયો રે વલ્લભનો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો રે શ્રી વલ્લભનો રંગ મને
લાગી ગયો રે દલડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો રોમે રોમે વલ્લભ મારો વ્યાપી રહ્યો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે રોમે રોમે વલ્લભ મારો વ્યાપી ગયો રે વલ્લભનો રંગ મને લાગી ગયો રે મેવાડ દેશ રૂડો ધામા સોયા મણો મેવાડ દેશરૂડો રામા સોહામણો શ્રીનાથજી બાવાનો ધામા સોયા મણો શ્રીનાથજી બાવાનું નામ સોહામણો વૈષ્ણવયાવીને તારી ઝાંખી કરે રે શ્રી વૈષ્ણવનો રંગ મને લાગી ગયો રે વૈષ્ણવયાવીને તારી ઝાંખી કરે રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે ચંપેણોનો ધામા સોયા મણો ચંપારણનું ધામ સોહામણો અગ્નિકુંડે વાલો મારો પ્રગટ થયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે મારો પ્રગટ થયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે પેલા તે વૈષ્ણવ કોણ કેવાય પેલા તે વૈષ્ણવ કોણ કહેવાયા કૃષ્ણદાસ ઉપર વાલે કૃપા કરી રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે હે દાસ ઉપર કૃપા કરી રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે જમનાવતા કુંભના દાસજી કેવાયા જમનાવતા ગંગવના દાસજી કહેવાયા છત્રભુજા રૂપે વાલો પ્રગટ થયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે છત્રભુજા રૂપે વાલો પ્રગટ થયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે 84 વૈષ્ણવી વાતો વિચારતા ચોરાસી વૈષ્ણવી વાતો વિચારતા કે રાતે
સ્વામી સાંભળ્યા. દાસ જેવી ભક્તિ વલ્લભ અમને દેજો રે, શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે. દાસ તેરી ભક્તિ વાલા અમને દેજો રે, શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે. લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે, શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે. લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે, શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે. દલડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, દલડામાં લાગ્યો મારા મંડળામાં લાગ્યો. રોમે રોમે વલ્લભ મારો વ્યાપી રહ્યો રે, શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે. રોમે રોમે વલ્લભ મારો વ્યાપી ગયો રે, શ્રી વલ્લભનો રંગ મને લાગી ગયો રે. બોલ શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી વલ્લભાધીશ. કી જય. નટવર ગોપાલલાલ પ્યારે કી જય. તો આજે ગોપી તળાવ ગયા. તમે બધાય જાણો છો, પણ એનું અનુસંધાન એ છે કે ઠાકોરજી ને રૂક્ષ્મણીજી કાયમ કહે, સત્યભામા કાલિંદી, કે પ્રભુ આ રાધાજી કોણ છે? પ્રભુ ત્યાંથી ઊભા થઈ જાય. ઠાકોરજીને એકવાર રૂક્ષ્મણીજીએ પૂછ્યું કે જ્યારથી હું અહીંયા પરણીને આવી છું તો તમે આ બાજુ જ માથું રાખીને કેમ પોઢો છો? ઠાકોરજી કે મને ફાવે છે એ બાજુ. ઠાકોરજી મનમાં કે આ બાજુ માથું રાખું ને એ બાજુ મારું ગોકુળ છે, મારું વ્રજ છે, એટલે બીજી બાજુ માથું રાખવું મને ફાવે. હવે એકવાર બધી પટરાણીઓએ કીધું, પ્રભુ કેમ વ્રજને આટલું યાદ કરો છો? રાધાજીને, યમુનાજીને, ગિરિરાજજીને. એક જ મિનિટ. કોઈને ગમે કે પોતાના પતિ બીજા કોઈને યાદ કરે? ત્યારે પ્રભુને કહ્યું કે રાસની વાતો તો તમે અમને કરો ને કરો છો. વાત આ બહુ સરસ છે, પણ આ સવાર સુધી આ રસની અંદર મસ્ત થઈ જાય ને તો તમને મને અહીંથી ઊભું થવાનું મન ન થાય. પણ આપણી નદીને જ્યારે બે કિનારા હોય ને એમાં વહેતી હોય ને તો એ જળ કામમાં આવે. પૂર આવે તો પૂરનું પાણી શેમાંય કામમાં. આપણે ભક્તિમાં પૂર નથી લાવવું. તમે ક્રમે ક્રમે આગળ વધો ને તો તમને આનંદ આવે. ત્યારે પ્રભુએ કહ્યું કે ચલો તમને વ્રજની અનુભૂતિ કરાવું. હું વેણું વગાડું ને એટલે તમારે બધાએ રાસમાં આવવાનું, હું તમારી સાથે રાસ કરીશ. પ્રભુએ ગોપીઓને રાધાજી સિવાય કોઈ આરે ક્યારેય રાસ કર્યો નથી. તો ઠાકોરજીએ વેણું વગાડી, મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને. તો ગોપીઓને આમાં કાંઈ એવું ઈર્ષા જ નથી કોઈ તરફ. પણ રૂક્ષ્મણીજીએ બધાને કહ્યું, આ વેણું વગાડી હાલો રાસમાં. સુંદર વસ્ત્રો ને આભૂષણ ને હીરા ને મોતી ને માણેક ને ઠસ્સો ને એવા સરસ તૈયાર થયા. બધાએ કહ્યું આજ તો પ્રભુ આપણી સાથે વ્રજમાં ગોપીઓ સાથે જે રાસ કરે છે એ આજે આપણા સાથે કરશે. કોઈ કે મારા માથે હાથ મૂકશે, કોઈ કે મને આલિંગન કરશે, કોઈ કે મારા ખભા પર હાથ મૂકશે, કોઈ કે મને અંદર લઈ જશે. બધા જુદા જુદા મનોરથ કરીને આવ્યા. જેવા બહાર નીકળ્યા તો વસુદેવ ને દેવકી ને ગુરુદેવ ને બધા બેઠા હતા. એ કે આમને વડોટીને જવાય. બધા પાછા જઈને સૂઈ ગયા. અને ગોપીઓએ નાદ સાંભળ્યો તો વ્રજમાંથી ને દોડતી અહીંયા આવી. કારણ કે અહીંયા આવવાનું પ્રભુએ જરાય કીધું નહોતું, પણ વેણુના નાદમાં રાધે રાધે બિના શ્યામ આધે આધે. અને ગોપીઓ દોડતી આવીને પ્રભુની સાથે આખી રાત રાસ કર્યો. હવે
વ્રજ છોડીને આવી હતી એટલે ત્યાં જ સમાઈ ગઈ. કયા તળાવમાં? ત્યાં છેમાં. એટલે ગોપીઓ સમાઈ ગઈ એટલે તળાવનું નામ શું પડ્યું? બધાએ કીધું પ્રભુને. એ કે અમારે તો આવું હતું, પણ બધાયની લાજ શરમ થઈ એટલે આવી ના શક્યા. જેને દુનિયાની લાજ શરમ રાખે એ પ્રભુ પાસે પહોંચી શકે નહીં. આપણે ઓલું ગાઈએ છીએ ને કે મેં તો મારા વાલા માટે થઈને લાજને નેવે મૂકી દીધી. એનો મતલબ એમ નહીં સંસાર છોડી દેવાનો, મનથી છોડી દેવાનો કે મારું મન મારા પ્રભુમાં છે. ગોપીઓ રસોઈ કરતી તોય પ્રભુ માટે, વલોવતી તોય પ્રભુ માટે, દાંતણ કરતી તોય પ્રભુ માટે, રસોઈ કરતી તોય પ્રભુ માટે. એકવાર તો એક ગોપી રોતી હતી ખૂબ, તો એને મનમાં વિચાર આવ્યો કે આ કાનુડાને ક્યાં ખબર છે, તું વેણું વગાડે છે ને આંસુઓ પડે છે ને, એટલા આંસુઓ તારા વિરહમાં થાય છે કે આ ચૂલામાં બળતો અગ્નિમાં મારા આંસુ પડે છે તો ચૂલો ઠરી જાય છે, એટલે હું સામગ્રી કરી શકતી નથી અને ઘરમાં મારે વઢ ખાવી પડે છે. તો આટલો વિરહ, ગોપીઓને જળ ભરવા જાય તોય પ્રભુ બેડલા ચડાવવા આવે. અને પરાકાષ્ઠા કહું, જેવું બેડલું ચડાવે તો ગોપી માથે ન ચડાવે, પોતાના માથે. શું કામ? ગોપી તારા ઘર સુધી હું મૂકી જાઉં, બહુ તડકો છે ને તો તારાથી ના બેડાનો ભાર સહન થશે નહીં. તો ભાવ પ્રકાશમાં છે કે પ્રભુ આપણા જીવનમાં સંસારના બધા ભાર પોતાના માથે લઈ લે છે, પણ તોય આપણે હરખા હાલતા, તોય પ્રભુ ક્યારેય આપણા ઉપર ગુસ્સો નથી કરતા, ખીજાતા નથી, રીસાતા નથી, ઉદાસ બની જાય. કોઈક વાર તમે જોજો, આપણે સેવામાં આમ પહોંચતા હોય ને, ગોદમાં લઈને શ્રૃંગાર કરીને આમ જોતા હોય ને, તો કોઈક વાર તો એવું સરસ હશે ને આપણે વલ કરવાનું મન તો મરવાલા આ તો બહુ પ્રસન્ન છો. અને કોઈક વાર આપણાથી ને કાંઈક એવું થઈ ગયું હોય તો ઠાકોરજી આપણા સામો જોઈને ઉદાસ હોય. તમારે થાય છે એવું કોઈ વાર? મુખારવીને જોજો. એનું કારણ એ છે કે પ્રભુ આપણને પ્રેમ કરે છે ને એટલે ક્યારેય મને ને તમને છોડવાના નથી. એટલે આપણે છે ને બહુ હોશિયાર છીએ કે પ્રભુ છોડવાના નથી, એટલે પ્રભુને બધું ચાલે. આપણા છોકરાને ચાલે જ. આપણા માટે આપણા પ્રભુ જ આપણું સર્વસ્વ છે. જ્યારે આપણે લીલામાં જાશું ત્યારે આપણો હાથ પકડીને આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી લઈ જશે, બીજું કોઈ નહીં. અને આપણી સાક્ષી કોણ બનશે? ગુસાઈજી વલ્લભ. શું કહેશે? જો તુલસીજી, આપણે બ્રહ્મ સંબંધ લઈ ત્યારે હાલમાં શું આપે? બરાબર. પછી બ્રહ્મ સંબંધ થઈ જાય એટલે ગળામાં શેની કંઠી આવે? પછી માળા જપવાની શેની? રાજભોગ સમર્પીએ તો શું સમર્પવાનું? અને લીલામાં જઈએ ત્યારે તો આપણી સાક્ષી કેવી દેવાના? ત્યાં પ્રભુ કોઈ પણ ગોપી સાથે કોઈ પણ કુંજમાં હોય, પુષ્પકુંજ હોય, ફળ કુંજ હોય, તુલસી કુંજ હોય, શશી કુંજ હોય, કોઈ પણ સખી સાથે કોઈ પણ કુંજમાં હોય અને આપણે લીલામાં જઈએ અને પ્રભુનું ધ્યાન ન હોય તો યમુનાજીના 41 પદનું 40મું પદ બધા વાંચી જાજો. એમાં લખ્યું છે, જીન્હે ભૂલી જાત પિય ઉન્હે સુધી કરી દે. કોણ કરી દે? યમુનાજી. માં એ માં જ છે, બાકી બધા વગડાના વાત છે. અને યમુનાજી શુદ્ધ કરે, સિદ્ધ કરે, સજાવે અને પછી પ્રભુને સમર્પણ કરે. ત્યારે આપણા સાક્ષી કોણ છે? વકીલ ખબર છે? વલ્લભ. હવે આપણે રસ્તામાં ક્યાંય હખણા ન રહીએ ને તો વલ્લભ ઠાકોરજીને શું કહે ખબર? પ્રભુ જેવો છે એવો જીવ તો આપણો છે ને. એ છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય, એ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આવા પ્રભુ નહીં મળે. આખી દુનિયામાં જેટલા ધર્મ છે ને એ બધાય પ્રભુને વશ છે. એક આપણો જ લાલો એવો જે આપણા વશ છે. જ્યારે જગાડીએ ત્યારે જાગે, જ્યારે અરોગા ત્યારે
જ્યારે પોઢાડીએ ત્યારે પોઢે. અમારે વચ્ચે ક્યાં જવાનું તો આપણે ક્યાં ગયા હતા? સાવલીને ત્યાં ગયા. તો અમારે જવાનું તો 6:30 બહુ ટાઈમમાં. મારા ઠાકોરજી 6 વાગે રાજભોગ અરોગી ને અનોસર. એટલે મારો દીકરો ઓલા યોગામાં જાય એટલે મને કે મમ્મી હવારના પોરમાં વહેલા અમને જો ઘરે તો ગમે છો આમ તેમ. એ કે આ જોજે ગોપી ખીજાશે કે તો મને એક તાજસી વૈષ્ણવ મારે બહુ બને એટલે હું એને રાતને 12 વાગે ફોન કરું. હું ડોબી વૈષ્ણવ છીએ તાજસી. મેં કીધું વનિતા બા મને આજે આકાશ આવું કહેતો હતો. તો વનિતાબાએ જવાબ આપ્યો, બધાય સાંભળો પછી સત્સંગને વિરામ આપીએ. એ કહેતા દીકરાને એવું કહેજે કે ઠાકોરજી અનોસરમાં વ્રજમાં પધારે ને તો ગોપીઓ એમ કહે ને કે તારી માએ વેલો ઘોડી મૂક્યો. તો ઠાકોરજી એમ કહેશે ગોપી મારી માને કાંઈ નહીં કહેવાનું. મારી માએ મને વેલો ઘોડી નથી મૂક્યો, મને સરસ તૈયાર કર્યો, ડબરા ભોગ દીધો અને હું તમારા માટે એટલે વેલો આવ્યો છું કે શરદ પૂનમના રાતમાં જે રાસ કર્યા હતા એની સુધી મારે તમને દેવડાવી હતી એટલે વેલો આવ્યો છું. મારી માનો આમાં ક્યાંય વાંક. દુનિયામાં આવો પ્રભુ મળે? આ પ્રભુ નથી. આપણો લાલો છે, આપણો ભાઈબંધ છે, આપણો સખો છે, આપણો પતિ છે, આપણી બેનપણી છે, આપણી મા છે, આપણો બાપ છે. દુનિયામાં બધાય ભગવાનને ભગવાન માને છે. પુષ્ટિ માર્ગ જ એવો એક છે જેને ભગવાન કરતાં વિશેષ આપણે મિત્ર માનીએ. એટલે આપણે હોળીમાં કેવી ગાળો દઈએ? તું કાળો રે તું કારો, 2 બાપ વાળો. તમે દુનિયામાં કોઈ જોયું આવી ગાળો કોઈ દઈ શકે? પણ પ્રભુને પૂછ્યું કે તું આવી ગાળો કેમ ખાસ? તો કે મારા આ બધાના વખાણ કરતાં મને ગાળો દે છે ને ત્યારે મને વધુ વાલા લાગે છે, ત્યારે મને લાગે છે મારા જ. આપણા દીકરાને આપણે બહુ વાલ કરીએ ત્યારે તો માં વાલી જ લાગે, પણ મોડો ઉઠે કે ખોટું કરે ને ખીજાઈએ ને ત્યારે એનો ભાઈબંધ પૂછે તારી માં જબરી જ નહીં? મારી માં એવી સારી છે કે હું ખોટું કરું છું ત્યારે મને સુધારે છે એટલે હું આગળ વધી શકીશ. તો આપણા ઠાકોરજી કે આ તો માની ગાળ અને ઘીની. સમજી ગયા મારા વાલા? ચલો સત્સંગ વસ્તુ એવી હવે બધાય થાયકા છે ભાઈ. અમે લોકો અહીંથી નીકળી અને આટલા બધા જામ ખંભાળિયાથી ફોન આવ્યા છે, બરાબર? તો હવે હું એકને તો ફોન નહીં કરી શકું. તો યુટ્યુબના માધ્યમ દ્વારા કાલે બેઠકમાં 3:30 થી 5:30 સત્સંગ. ક્યાં? જામ ખંભાળિયાના. જામ ખંભાળિયા, ગોકુળ અને વૃંદાવન 3 જગ્યાએ દામોદર દાસ અરસાનીના બેઠકજી છે. અને એના કારણ શું છે પછી નિરાંતે યુટ્યુબમાં કહીશ. અત્યારે શું છે, હંમેશા માપમાં બધું સારું. દવા હોય કે દુવા હોય. બહુજી પોટી ગયા છે. એ કોઈ દી બોલતા નથી. એ દયાળુ છે, એ કૃપાળુ છે. પણ હવે આપણે થોડું પછી ધ્યાન રાખવું પડે. તો ત્યાં બેઠક અને પરમ દિવસે જામનગરની બેઠકમાં 4 થી 5:30 સત્સંગ. તો જેને અનુકૂળ એ બધા આવજો. આજે તમારા બધાની સાથે રહીને જે મેં અનુભૂતિ કરી છે, સગા હોય ને એને સારુંય લાગે ને ખોટુંય લાગે. તમે બધા મારા વાલાના વાલા છો. કેમ વાલા? 84-200 જો પહેલાંના વૈષ્ણવો જ્યારે ગુરુદેવને પત્ર લખતા ત્યારે લખતા દાસાનું દાસ. તો મેં એકવાર એક વૈષ્ણવને પૂછ્યું આવું કેમ? ત્યારે એમણે જવાબ આપ્યો ને બધાય સાંભળજો. ગોપીઓ પ્રેમ કી ધ્વજા. હવે ગોપીઓના દાસ કોણ? 84-252. અને 84-252ના દાસ કોણ? આપણે. તો દાસાનું દાસ થયા કે નહીં મારા વાલા? જે દાસાનું દાસ હોય ને એને ચિંતા એટલે ન કરવાની. એની આગળ 2 જણા. આપણે ભૂલ કરીએ તો 84-252 આપણી વકીલાત તરત કરે. ના ના ઈલાબેન આવું નહોતું કર્યું, આમ કર્યું હતું. મને ખબર હોય કે હું ખોટી છું, પણ તોય મારું ઉપરાણું તાણે. અને ન્યાય કેસ કાચો પડે ને ત્યારે ગોપીઓ કહે. અને પ્રભુ ગોપીઓ આગળ તો હારેલા જ છે ને પ્રભુને ગોપીઓ સાથે હારવું ગમે છે.
એટલે જ આપણામાં હાર નથી. બધા માર્ગમાં ધર્મમાં હાર છે, ફૂલના હાર. પુષ્ટિ માર્ગ એક જ એવો જેમાં માલાજી છે. આપણામાં ઝારીજી, માલાજી, વસ્ત્રજી. કેમ જી પાછળ આવે છે? પુષ્ટિ માર્ગ કોમળ છે એટલે એને તોછડું કાંઈ ગમતું નથી. અને માલા એટલે શું? જે વારંવાર જેને મળવાનું મલ થાય એને માળાજી ધરાવાય. હવે એની લીલાની વાત પછી કોઈ વાર કરીશ. સત્સંગને વિરામ આપીએ છીએ. ફરી જ્યારે ગુસાઈજી કૃપા કરશે ત્યારે આપણે બધાય મળશું. આપણે બધા નિકુંજના સંબંધી છીએ. આપણી ઓળખાણ આ કંઠીની છે. આપણી ઓળખાણ કોઈ લેવા દેવાની નથી. સગાવાલા હોય ને એને ખોટું લાગે ને આવે ન આવે ને. અહીંયા કોઈને ખોટું લાગે છે? અહીંયા બધા કેવા આનંદમાં રહે છે. આજે નિમુન તો મેં પહેલી વાર જોઈ. ખોટું મારી વાત? તો મેં સવાર શું કીધું? મેં મારું અઠવાડિયું આવવાનું જ કીધું તો કે નહોતું કીધું? પૂછો રાજુભાઈ, હું ખોટું બોલતી હોત. એટલે મારે જે કહેવું તે આ છે કે સગામાં જવું પડે છે અને વાલામાં જવાઈ જાય છે. સમજ્યા? બસ તો તમારા બધા સાથે ખૂબ આનંદ લીધો. પ્રેમ કોને કહેવાય એ તમારા બધા પાસેથી શીખી રહી છું. અને તમે બધા જે મને પ્રેમ કરો છો ને એ પ્રેમની કોઈ પરાકાષ્ઠા નથી. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી. આ બા અને દાદા રાજકોટથી ને બસમાં આવ્યા અને અહીંયા ઉતરા. હવે અહીંયા કોણ લઈ આવે એમને? પછી આ ગાડીમાં આ ભાઈએ કીધું કે ઓલા ડ્રાઈવર ભાઈને કે તમે લઈ આવો. તો મારે કહેવાનો આશય એ છે, આ જુનાગઢથી આવ્યા. તમે ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા એ અગત્ય નથી. આપણે બધા ક્યાંથી આવ્યા છીએ ને ક્યાં જવાનું છે આ રસ્તો ખબર પડી જાય ને તો વલ્લભ કહે છે મંજિલ તમને બતાવી દીધી, રસ્તો બતાવી દીધો, હવે આડાઅવળા જાતા નહીં, નહીંતર મારી જવાબદારી રહેશે નહીં. તો આપણે બધા હવે આડાઅવળા ક્યારેય નહીં જઈએ. આપણે સીધા રસ્તે જાશું. પણ થોડા ખખડા ન રહીએ તો વલ્લભ પાછા બાથમાં ગાલીને મૂકી દે જગ્યાએ. આ રસ્તે જવાનું છે, તારે આડું અવળું જવાનું નથી. બોલો વલ્લભા. તમારી બધાની યારે આનંદ કરતાં ક્યાંક હસવા બોલવામાં તમને ક્યાંય ખોટું લાગ્યું હોય, મારા શબ્દોને ક્યાંક આડાવડા થઈ ગયા હોય તો એ આ જીભની દોષ છે. અને તમને બધાને આનંદ આવ્યો હોય તો એ ફક્ત ને ફક્ત મારા વલ્લભ અને ગુસાઈજીની કૃપા છે. મારું કોઈ સામર્થ્ય નથી હું સત્સંગ કરી શકું. હું તો તમારી બધારે એવી વાતો કરવા આવી છું કે મારા વલ્લભને કાલી ગયેલી ભાષામાં એના ગુણાનુવાદ સંભળાવું છું. બોલો વલ્લભા. શ્રીમદ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. ચંદ્ર સરોવર પે सुरभि जमुनावता पे कुंभनदासी के बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયીના ચરણા દ્રઢયીના ચરણા કેરો. श्री वल्लभनख चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो. दृढ़ न चरण के रेखो
साधन और नहीं आली में जासु होय निवेरु सूर काक द्विविध रो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો બધાય વૈષ્ણવને જાજા કરીને જે કેમ જાજા કરીને કરોડો જન્મોથી આપણે બધાય ઠાકોરજીથી વિખૂટા પડ્યા છીએ. ત્યારના આપણે મળ્યા નથી, તો જ્યારે મળ્યા ત્યારે ત્યારના વિખૂટા પડેલા રહી ગયેલા બધાયને જાજા કરીને જય શ્રી